નમસ્તે મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરનું રસોડું માત્ર ખાવાનું બનાવવાનું સ્થાન નથી, પરંતુ તે પરિવારની ઉર્જા, આરોગ્ય અને સમૃદ્ધિનું કેન્દ્ર માનવામાં આવે છે. અને જ્યારે રસોડામાં ગંદકી રહે છે અથવા વાસણો લાંબા સમય સુધી અણધોયા રહે છે, ત્યારે તે માત્ર દેખાવમાં ખરાબ નથી લાગતું, પરંતુ તેના પાછળ ઊંડો આધ્યાત્મિક અને પ્રાયોગિક અર્થ પણ જોડાયેલો હોય છે. મિત્રો, સ્વાગત છે તમારું ચેનલમાં. આજનો વિડીયો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને કોમેન્ટ બોક્સમાં એકવાર જય મહાલક્ષ્મી અવશ્ય લખજો. મિત્રો, વાસ્તુશાસ્ત્ર મુજબ રસોડું અગ્નિ તત્વ સાથે સંબંધિત છે અને અગ્નિ તત્વ એ શુદ્ધતા, શક્તિ અને જીવન શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. પરંતુ જ્યારે આ જ સ્થળ ગંદુ રહે છે, ત્યારે આ અગ્નિ તત્વની સકારાત્મક ઉર્જા નબળી પડી જાય છે અને નકારાત્મક ઉર્જા વધવા લાગે છે, જેના કારણે ઘરમાં તણાવ, કલેશ અને આર્થિક સમસ્યાઓ વધવા લાગે છે. મિત્રો, કહેવાય છે કે જો રસોડામાં રાત્રે વાસણો ગંદા રાખવામાં આવે તો તે દેવી અન્નપૂર્ણાના અપમાન સમાન ગણવામાં આવે છે. અને મિત્રો, આ વિડીયો ખાસ કરીને મહિલાઓ માટે છે, તો વિડીયોને સિરિયસલી લેવા નમ્ર વિનંતી. જેના કારણે ઘરમાં અન્નની અછત, પૈસાની તંગી અને અચાનક ખર્ચ વધે છે. આ ઉપરાંત ગંદકી રાખવાથી ઘરમાં જીવાણુઓ, બેક્ટેરિયા અને જંતુઓ ઝડપથી વધવા લાગે છે. મિત્રો, જેનો સીધો પ્રભાવ પરિવારના આરોગ્ય ઉપર પડે છે. જેમાં આપણે વાત કરીએ તો પેટના રોગો, એલર્જી અને અન્ય ચેપ લાગવાની શક્યતાઓ વધી જાય છે. મિત્રો, વાસ્તુશાસ્ત્રમાં એવું પણ માનવામાં આવે છે કે ગંદુ રસોડું મન પર પણ અસર કરે છે. તેનાથી મિત્રો વ્યક્તિના મન ઉપર સીધી નકારાત્મક અસર પડે છે. આ ઉપરાંત તે તમારા સકારાત્મક વાઇબ્સને પણ મારી નાખે છે, જેનાથી વ્યક્તિને આળસ, નિરાશા અને ઉદાસીનતા અનુભવાય છે, જેના કારણે તે પોતાના કામમાં ધ્યાન નથી આપી શકતો, નથી તે પોતાના કામમાં ફોકસ કરી શકતો અને જીવનમાં તેની પ્રગતિ અટકી જાય છે. મિત્રો, રસોડામાં ગંદા વાસણો રાખવાથી ઘરની સ્ત્રી પર ખાસ અસર થાય છે, કારણ કે વાસ્તુશાસ્ત્ર મુજબ રસોડું સ્ત્રીના સ્વાસ્થ્ય અને સુખ સાથે જોડાયેલું માનવામાં આવે છે. જો રસોડું ગંદુ રહે તો સ્ત્રીને શારીરિક અને માનસિક એમ બંને રીતે સમસ્યાઓ થઈ શકે છે. અને તેના લીધે મિત્રો તમારા ઘરમાં શાંતિનો અભાવ પણ રહે છે. સાથે સાથે ગંદકી નકારાત્મક શક્તિઓને આકર્ષવાનું કાર્ય કરે છે, જેનાથી મિત્રો ઘરમાં અચાનક ઝઘડા, નાની નાની વાતોમાં તણાવ, પરિવારજનો વચ્ચે કલેશ થવા લાગે છે અને એકબીજા પ્રત્યે અસમજણ વધતી જાય છે. મિત્રો, સાયન્સની ભાષામાં જોઈએ તો આજકાલ વિજ્ઞાન પણ કહે છે કે ગંદા વાસણો રાખવાથી બેક્ટેરિયા ઝડપથી ફેલાય છે. ખાસ કરીને જો તેમાં ખોરાકના અંશ રહી જાય તો તે જંતુઓ માટે એક આમંત્રણ બની જાય છે અને જંતુઓ માટેનું પ્રજનનનું સ્થાન બની જાય છે, જેથી તેની સંખ્યાઓ ત્યાં વધવા લાગે છે અને જંતુઓની સંખ્યા વધવાથી તે જગ્યાએ તેના જ લીધે બીમારીનો ખતરો વધે છે. મિત્રો, આ રીતે જોવામાં આવે તો વાસ્તુ અને વિજ્ઞાન બંને એક જ વાત કહે છે કે સ્વચ્છતા જીવનમાં ખૂબ જ જરૂરી છે. જો તમે તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા, સુખ, સમૃદ્ધિ અને આરોગ્ય જાળવવા માંગો છો, ઘરમાં શાંતિ રાખવા ઈચ્છો છો અને ખુશનુમા ભર્યું વાતાવરણ ઈચ્છો છો, તો દરરોજ રસોડું સાફ ચોક્કસપણે રાખવું જોઈએ. અને મિત્રો, વાસણો સમયસર ધોવા જોઈએ અને
ગંદકી એકઠી થવા દેવી જોઈએ ક્યારેય નહીં. ખાસ કરીને આ વિડીયો મહિલાઓને માટે સમર્પિત છે. અને ખાસ કરીને રાત્રે સૂતા પહેલા રસોડું સંપૂર્ણ રીતે સાફ કરી દેવું જોઈએ, જેથી સવારે ઉઠતા જ સકારાત્મક ઉર્જા મળી રહે અને તમારો આખો દિવસ સારો અને ખૂબ જ તાજગી વાળો પસાર થાય. મિત્રો, આ સાથે રસોડામાં હવા અને પ્રકાશનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે તે પણ ઉર્જાના એટલે કે ઘરની ઉર્જાને અસર કરે છે. જો રસોડું હંમેશા સાફ, સુગંધિત અને વ્યવસ્થિત રહેશે તો તે ઘરના મિત્રો દરેક સભ્યના સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્ય બંને માટે સારું રહેશે અને સભ્યના જીવનમાં સકારાત્મક ફેરફારો પણ ચોક્કસપણે લાવશે અને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પણ ચોક્કસપણે વધશે. તેથી વાસ્તુશાસ્ત્ર મુજબ ગંદકી અને ગંદા વાસણોને અવગણવું ક્યારેય જોઈએ નહીં, પરંતુ તેને દૂર રાખવું એ જ ઘરની ખુશાલીનું રહસ્ય છે. તો મિત્રો, આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો તો તમારી રાય કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવો અને વિડીયોને એ મહિલાઓ સાથે અવશ્ય શેર કરો જે મહિલાઓને ગંદકી એટલે કે વાસણો એકઠા રાખવાની અને રસોડામાં ગંદકી રાખવાની ટેવ છે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીશું આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ. ધન્યવાદ. અસ્તુ.